શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. લંડન મંદિર રજત જયંતિ મહોત્સવની જય. તમામ હરિભક્તોને ખાસ પ્રણામપૂર્વક જય સ્વામિનારાયણ. આપણા આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણું જે દર્શન જે છે, અક્ષર પુરુષોત્તમ દર્શન, એની એક વિશેષતા એ છે કે એ કેવળ તત્વોની મારામારી નથી, પણ જીવન ઉપયોગી જ્ઞાન છે. ભાગ્યે જ કોઈક આધ્યાત્મશાસ્ત્રમાં જે આપણા સંપ્રદાયમાં આટલો બધો આગ્રહ, આટલો બધો ભાર, જે અભાવ ગુણ ન લેવા, ગુણ ગ્રહણ કરવું, એકબીજાનો મહિમા સમજવો, સંપ, શુદ્ધ ભાવ, એકતા, આ બધી જે વાતો છે એ ભાગ્યે જ કોઈક બીજા આધ્યાત્મિક ગ્રંથમાં જોવા મળશે. એ શું બતાવે છે કે આ જ્ઞાન એ જીવવાની વાત છે. અત્યારે આપણે સૌ આ કોરોના વાયરસના મહામારીમાં આપણે સૌ પસાર થઈ રહ્યા છે. લોકડાઉનની પરિસ્થિતિ છે, એ બધા જ આપણે ઘરમાં પૂરાયેલા છે. અનુભવ બધાને એવો થાય છે કે આપણે ઘરમાં પૂરાયેલા છે. તો અત્યારે સંપની વાત શું કરવી, બધા ભેગા જ છે ને. પણ ભેગા હોવું એ સંપ નથી. માનસાઈ મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત આપતા કે એરપોર્ટ હોય કે ટ્રેન સ્ટેશન હોય કે મોટા મોટા કદાચ મોલ હોય, ઓફિસ બ્લોક હોય, હજારો માણસોની અવર જવર થતી હોય છે, ભેગા જ કહેવાય ને. પણ ભેગા હોવું એ સંપ નથી. તફાવત છે ને. અ pile of bricks is not a wall. તમે ઈંટોનો ઢગલો કરો એ કંઈક દિવાલ નથી. there is some connecting force. એવી કંઈક વસ્તુ છે કે જે એક એક વ્યક્તિની વચ્ચે એક સેતુ બાંધે છે, બધાને જોડી રાખે છે, અને એ છે આ સંપ. સંપ બહુ ઊંચી આધ્યાત્મિક બાબત છે, પણ એનું બહુ જ સરળ અને સચોટ અને સીધું સાદું જીવનમાં આપણે અપનાવી શકીએ એવું માર્ગદર્શન આપણા ગુરુઓ તરફથી આપવામાં આવ્યું છે. તો એ માર્ગદર્શન આધારે આપણે કેટલીક અગત્યની જે વાતો આપણે સમજશું અને જીવનમાં અપનાવવાનો પ્રયત્ન કરશું. એકવાર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક મોટા શહેરમાં હતા અને ત્યાં એક કાર્યકરની શિબિર ચાલતી હતી, અને સ્વામીશ્રી તો સવારે એમના નિત્યક્રમ પ્રમાણે વોકિંગ કરતા હતા, અને સેવક સંતને પૂછ્યું, કારણ કે શિબિરનું સત્ર ચાલુ થઈ ગયું હતું, એટલે સ્વામીએ પૂછ્યું સહેજે સહેજે કે આજે આ સત્રનો વિષય શું છે, કોણ કથા કરે છે? એટલે સેવકે કીધું કે સ્વામી આજનો વિષય છે સંપ. અને બહુ જ સાહજિકતાથી આમ એકદમ રમતા રમતા આમ કહેવાય ને, સ્વામી બોલ્યા કે સંપ? સંપ એટલે શું? સ્વામી કે સહન કરવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું અને ઘસાવવું, આટલી 4 વસ્તુ કરો એટલે સંપ. બહુ સાહજિક બોલી ગયા. પણ જ્યારે આપણે આના પર ઊંડો વિચાર કરીએ, આ વાત જ્યારે પછી મહાન સાંઈ મહારાજ અને ડૉક્ટર સાંઈ બધાને પણ વાત થઈ, મહાન સાંઈ મહારાજ તો આમ આફરીન થઈ ગયા કે આ એક ગોલ્ડન ફોર્મ્યુલા પ્રમુખ સાંઈ મહારાજે આપી દીધો, જે વર્ષોને તમે કદાચ રિસર્ચ કરો ને ડિસ્ટિલેશન કરો, હજારો પુસ્તકો વાંચો ને જે હાથમાં ના આવે એ સારનો સાર નિષ્કર્ષ એકદમ સ્વામી આપી દીધો. કારણ કે પોતે એ જીવન જીવ્યા છે. એમનું સમગ્ર જીવન જ એ સંપ માટે હતો, ને એમના રોમે રોમમાં એક એક પ્રતિક્રિયામાં, એકદમ શબ્દમાં, એકદમ એક એક ક્રિયામાં સંપ આમ નીખળી ઉઠે છે. અને આપણા માટે સ્વામી આજે 4 મુદ્દા પર બહુ યાદ રાખવા માટે પણ સરળ છે. સમ જે 4 અક્ષરો છે ને, SAMP, તો સહન કરવું એટલે એસ,
અનુકૂળ થવું એટલે એ, મનગમતું મૂકવું એટલે એમ, અને પોતે ઘસાવવું એટલે પી. આ 4 મુદ્દામાં સંપની સાધના આવી જાય છે. અને આપણે જ્યારે આપણા ગુરુવર્યો સામે જોઈએ છે તો ખરેખર લોકોએ આ જ કર્યું છે, સંપ જ રાખ્યો છે, સહન જ કર્યું છે. સહન કરવું ને એ પણ એક આપણા માટે કસોટી છે. અત્યારે બધા ભેગા રહીએ છે, બધા હમણાં વચ્ચે કંઈક એક એક્ટરની વાત કંઈક હમણાં સાંભળી હતી. એમને હી વોઝ સેલિબ્રેટિંગ હિઝ 42nd એનિવર્સરી. એટલે એમાં પ્રશ્ન પૂછાયો કે વોટ્સ બીન ધ સિક્રેટ ઓફ યોર હેપીલી મેરિડ લાઈફ. તો એને આમ થોડોક ટંગ ઇન ચીક એટલે આમ વ્યંગમાં વાત કરી કે સ્ટેઇંગ અપાર્ટ એઝ મચ એઝ પોસિબલ. હવે તો પરણેલા જ હતા, પણ હવે સ્ટેઇંગ અપાર્ટ એટલે પોતપોતાનું જીવન હોય, પોતપોતાની પ્રેફરન્સ. ભેગા થાવ એટલે શું થાય, વાસણ ક્યારે ઘસાય. હવે તો સાથે જ રહેવાનું છે, આપણે લોકડાઉનમાં જ છે, બહાર જવાય નહીં અનિવાર્ય સંજોગો સિવાય. તો ભેગા રહીને હવે કેવી રીતે મનમેળ રાખો? કારણ કે નાની નાની વસ્તુ પછી માણસમાં એમ ચીડાઈ જાય ને. દરેકની પ્રકૃતિ જુદી હોય, નાની નાની જીવનની રીત જુદી હોય, આ લેવલ્સ ઓફ હાઇજીન આર ડિફરન્ટ. કોઈકને આ ગંદુ લાગતું હોય, કોઈને એમાં કંઈ પ્રશ્ન જ થતો હોય. કોઈકને બધાની રીત જુદી, પેલા ટૂથપેસ્ટ ખોલવાની રીત જુદી હોય, કોઈકને ખાવાની રીત જુદી હોય, કોઈકને નાહવાની રીત જુદી હોય, સૂવાની રીત જુદી હોય, ચાલવાની રીત જુદી હોય. અને જો ધ્યાન ના રાખીને તો નાની નાની વસ્તુ નડવા માંડે. અને અત્યારે આપણે જોઈએ છે, બહુ જ દુઃખદ વાત છે આપણા માટે. આપણે યુકેની જ વાત કરીએ, ડોમેસ્ટિક વાયલન્સ હેઝ સર્જડ. ઘરમાં અંદર જે મારામારી થાય, બોલો, ઝઘડા તો થાય, પણ ફિઝિકલ અબ્યુઝ, અને ખાલી બહેનો પર નહીં, પુરુષો પર પણ થાય છે. અરસપરસ હમણાં અમુક કેટલાક જે આંકડા જાણવા મળ્યા, a 49% increase in calls to helplines for domestic violence. અડધા ઉપર વધી ગયા કોલ્સ. અને મેન્સ હેલ્પલાઇન ઉપર પણ 35% ઇન્ક્રીઝ. અને મેટ્રોપોલિટન પોલીસ લંડનની વાત કરીએ તો રોજના 100 અરેસ્ટ થાય છે. પીપલ એકચ્યુઅલી ફોનિંગ ઇન ટુ ધ પોલીસ કે ઘરમાં ઝઘડા થાય છે, મારામારી થાય છે. રોજના 100 અરેસ્ટ થયા છે. અને કંઈક 24% રાઇઝ ઇન હોમ અરેસ્ટ. આવી રીતે ઘરે આવીને કોઈકને અરેસ્ટ કરવા પડે. અત્યાર સુધીના 3 વીક કે 4 વીકના જે લોકડાઉનમાં કંઈક 4000 અરેસ્ટ થઈ ગયા. મેટ્રોપોલિટન પોલીસ લંડનની જ વાત છે ખાલી. આ તો આ કેમ થયું? અંદર નાનાની બાબતમાં સહન ના થાય. પણ the real test, the only real test of civilization is tolerance. આપણી સભ્યતા, આપણે બહુ પોતાને સોફિસ્ટિકેટેડ માનતા હોય, બહુ આપણે આપણી પોતાની જાતને બહુ જ સુટેડ બુટેડ માનતા હોય, પણ એકબીજાને આપણે સહન ના કરી શકતા હોય તો the highest form of education is tolerance. એવું હેલન કેલર, બહુ પ્રખ્યાત એક વિચારક લેખક બની ગયા અમેરિકાના. બહુ જ she was deaf and blind from the age of 2. એટલે એમને જીવનમાં ઘણું બધું સહન કરવાનું થયું, પણ બહુ સરસ વાત કરી કે the highest form of education is tolerance. આપણે એકબીજાને સહન કરી શકીએ છીએ નાની બાબતોમાં, બહુ મોટી બાબત નથી. આપણે ઘરની જ વાત કરી જાજે તો સંપ સહન કરવું ઘરમાં, એમાં ક્યાં કોઈ આપણે એટલું બધું કંઈક આમ કહી જાય છે, કરી જાય છે. પણ નાની બાબતમાં આપણે સહન કરી શકતા નથી. પ્રમુખ સ્વામી મહારાજે, મહાન સ્વામી મહારાજે બીજા માટે કેટલું બધું સહન કર્યું છે. મહાન સ્વામી મહારાજ હમણાં જ સારંગપુરમાં હતા, 2018નો પ્રસંગ છે, અને સ્વામીશ્રી બધા હરિભક્તોને મુલાકાત આપતા હતા. હવે આ તો સ્વામીનો દૈનિક ક્રમ છે, એટલે વારાફરતી બધા હરિભક્તો આવતા હતા. સ્વામી આગળ ઊભા રહે અને પોતાની જે વ્યથા હોય, મૂંઝવણ હોય, જે પણ કે એના માટે આશીર્વાદ લેવાના હોય એ સ્વામી આગળ રજૂ કરે. અને સ્વામી પ્રેમથી, શ્રદ્ધાથી સાંભળે, અને પછી એમના જે હાથથી, કોમળ હાથથી આમ સ્પર્શ કરે. હવે આ ચાલુ મુલાકાતમાં સ્વામીશ્રી એકદમ પોતાનો જે ડાબો હાથ હતો એનો અંગૂઠો આમ પકડી રાખ્યો. બહુ આમ ઓડ લાગતું હતું. સ્વામી આમ આશીર્વાદ આપે ને તો આમ આવી રીતે આશીર્વાદ આપે, માથે હાથ મૂકે. એટલે બધાને થયું કે સ્વામી આવું કેમ કરે છે, આમ આટલું ઓડ. પછી ખબર પડી કે સ્વામીનો હાથ છે ને જકડાઈ ગયો હતો, ક્રેમ્પ. હવે જેને ક્રેમ્પ થયું હોય એને ખબર પડી કે હાઉ પેઇનફુલ ઇટ ઇઝ, એક્સક્રુશિએટિંગલી પેઇનફુલ.
સેવકો આવી ગયા, મુલાકાત બંધ કરાવી દીધી, પણ સ્વામી કહે કે ના, આજે બધા હરિભક્તો લાઈનમાં આવ્યા છે, ઊભા રહ્યા છે, એ લોકો માટે, એ લોકો તો આપણે પૂરું કરવું જ જોઈએ. સ્વામીએ પછી એક હાથ નીચે રાખી દીધો અને પછી બીજા હાથથી સ્વામીશ્રી બધાને આશીર્વાદ આપતા રહ્યા. આટલા પીડામાં પણ સ્વામીશ્રી પોતે પોતાના હરિભક્તને રાજી કરવા માટે, પોતાનું કુટુંબ માન્યું છે, એ લોકોને રાજી રાખવા માટે પોતે સહન કર્યું. સહન કરવું એ પહેલો મુદ્દો છે. આમ તો બધા ઘણા બધા પ્રકાર આજે છે, આ અનુકૂળ થવાનું મનગમ તો મૂકો અંદર રોતપ્રોત થઈ જાય છે. બીજો મુદ્દો છે અનુકૂળ થવું. અનુકૂળ થવું એ પણ આપણા માટે એક સહનની બાબત જ છે, કારણ કે આપણે પોતાના બધા જે આગ્રહો લઈને બેઠા હોય છે, પણ બીજાના સ્વભાવ આપણે સમજ્યા હોય તો પછી એ આપણો પોતાનો આગ્રહ છોડી અને બીજાને આપણે રાજી કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે કોઠારી પદે હતા સારંગપુરમાં, હવે તો નાના હતા ઉંમરમાં, પણ કોઠારી પદે તો હતા જ, એટલે આમ જવાબદાર વ્યક્તિ કહેવાય. પણ એક સંત એમને કંઈક એમના મહેમાન આવવાના હતા અમદાવાદથી, એટલે સ્ટેશને લેવા જવા માટે ગાડું મોકલવાનું હતું. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કહેવા આવ્યા કે તમે ગાડું મોકલજો, અને બધી ડિટેલમાં બધી આમ સૂચના બધી આપે કે એનો જે સાથી હોવો જોઈએ બરાબર, એના જે ગાડામાં પછી ગાડલું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, ઝીણી ઝીણી બધી બાબત સૂચના બધી આપી. એકવાર આપે તો બરાબર છે. સ્વામી બધું સાંભળી લીધું અને સ્વામીએ પછી કીધું કે હા વાંધો નહીં, હું સમજી ગયો છું અને આપણે કાલે જે આવવાના છે તમારા મહેમાન એ મોકલી દેશું. પણ પછી હજી તો કાલે આવવાના છે, તો આગલે દિવસે પણ 2-3 વાર ફરી એકને એક સૂચના આપી કે જોજો ભૂલી ના જતા, કાલે મહેમાન આવવાના છે, કાલે મહેમાન આવવાના છે, ગાડલું મૂકજો, આમ કરજો, તેમ કરજો. બીજે દિવસ સવારે વહેલા સ્વામીને ઉઠાડ્યા, ભૂલી ના જતો, આજે પેલા મહેમાન આવવાના છે. હવે સ્વામીને ખબર છે, સ્વામી તો બહુ જ વિચક્ષણ છે, બહુ જ કાર્યકુશળ છે, પણ છતાં પણ સ્વામીએ વારંવાર આની કચકચ, તો આપણે કચકચ જ લાગે ને ઘરમાં, આપણા જે અમુક પિત્તો જાય એનો કારણ દે ને કચ એકને એક વાત કરતા હોય, નેગિંગ જેવું આપણે લાગતું હોય, તો આ નેગિંગ જ હતું. પણ સ્વામીએ જરાય અકળાયા નહીં. વર્ષો જ્યારે સ્વામી સાથે પ્રશ્નોત્તરી થઈ, સ્વામી એને પૂછ્યું કે સ્વામી આ એકને એક વાત, તમે તો આટલા સિન્સિયર છો, પેલા હાવ લેભાગું હોય ને કંઈક આમ ભૂલી જતો હોય ને કામમાં કંઈક બરકત ના હોય એને કહેતો હોય તો વારંવાર યાદ કરાવવું પડે, પણ તમને એકને એક વાત, ઝીણી ઝીણી વાત આમ તમને આમ ખીચ ના ચડી? સ્વામી બહુ મુદ્દાની વાત કરી. સ્વામી કે જો એકવાર સ્વભાવ ઓળખી લીધો હોય ને એટલે પછી ખીજાવાનું મન ના થાય. ખબર જ છે કે આની પ્રકૃતિ છે, એટલે પછી આપણે એડજસ્ટ થઈ જવું પડે. સ્વામી કે આપણે અનુકૂળ થઈ જવાનું. એટલે અનુકૂળ થવું એટલે શું? બીજાના સ્વભાવોને અનુકૂળ થઈ જવાનું, બીજાની રીતને અનુકૂળ થઈ જવાનું. કારણ કે બધાની ભાવના તો સારી જ હોય છે, કાર્યની રીત જ ખાલી જુદી હોય છે. આપણે આપણી રીત લઈને બેઠા હોય, બીજાની બીજી રીત હોય, પણ એમાં આપણે એડજસ્ટ થઈ શકીએ એ આપણી આ સાધના છે અનુકૂળ થવા માટે. સ્વામીશ્રી બીજાને આવી રીતે અનુકૂળ થવા માટે કેટલું બધું સ્વામીએ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે મુંબઈથી દિલ્હી જતા હતા, 1965 સાલનો પ્રસંગ છે. શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ બહુ ભવ્યતાપૂર્વક ઉજવવાનો હતો, અને એમના એ ઉત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ આપવાનું હતું. એટલે યોગીજી મહારાજ આશીર્વાદ મોકલીને વડોદરાથી મોકલ્યા કે તમે જાઓ, અને સાથે ડૉક્ટર સ્વામી જોડમાં હતા. એટલે વડોદરાથી લોકો મુંબઈ પહોંચે, મુંબઈથી ફ્લાઇટમાં દિલ્હી જવાનું હતું. હવે ડૉક્ટર સ્વામીની આ પહેલી હવાઈ મુસાફરી હતી, પહેલી વાર બેસતા હતા. એટલે જ્યારે બેઠા ને પ્લેનમાં, સહેજે સ્વાભાવિકપણે કુતૂહલતા થોડીક એમને થઈ, ક્યુરિયોસિટી કે ઉપરથી કેવું લાગશે, નીચે આમ થોડુંક આમ જોવા માંડ્યા. સ્વામીશ્રી તરત પામી ગયા. એટલે સ્વામી તરત ઊભા થઈ ગયા અને અનુકૂળ થઈ ગયા કે ડૉક્ટર સ્વામી તમે બાજુમાં બેસો. હવે પોતે તો વડીલ હતા, ત્યાં જો જ્ઞાન પણ ઠપ કરી શક્યા કે આ બધું માયાનું છે, સાંખ્ય ધૂળનું છે, શું જોવાનું હોય, જોવા જઈએ તો ભગવાનને સંત છે. પણ માણસના જે લાગણીને પામી જવું અને એમાં એડજસ્ટ થઈ જવું, એ સ્વામીની ખાસિયત હતી. અને ત્યાં ડૉક્ટર સ્વામીને ત્યાં બેસાડી દીધા. હવે ડૉક્ટર સ્વામીને કેટલો આ વર્ષો પછી પણ આ પ્રસંગ પોતે યાદ કરે છે, અને જેમ નિરખેરામે પણ આ પ્રસંગ એમને નોંધ્યો છે. એટલે આવી નાની બાબતમાં સ્વામીશ્રી અનુકૂળ થયા છે અને બીજાને રાજી કર્યા છે. કેવી અનુકૂળ એટલે શું? પાછું એકબીજાને એડજસ્ટ થવું એટલે કદાચ હવે ઘરમાં જ આપણે રહીએ છીએ, કોઈક બીમાર પડે, કોઈ સાજું થાય, કોઈની બીજા કંઈક કામ આવી જાય, આપણું ઘર છે ને, તો એમાં પણ આપણે કેવી રીતે એડજસ્ટ થઈએ? પ્રમુખ સ્વામી મહારાજ
આ પ્રસંગ છે 1960નો, કારણ કે યોગીજી મારા સાથે વિદેશ યાત્રા હતા આફ્રિકામાં. હવે સાથે સંત સ્વામી પણ હતા. પણ જ્યારે જિંજા પહોંચ્યા ને, એમાં જિંજા એકદમ ઊંચાઈ ઉપર છે, લગભગ 4000 ફૂટની ઊંચાઈ ઉપર છે. એટલે ત્યાં હવામાન એકદમ આમ પાતળું હોય. ડૉક્ટર સાહેબને જરાય માફક ના આવે, એમને અસ્થમા ને બધું શ્વાસની બધી તકલીફ હતી. એટલે પછી યોગીજી મહારાજની આજ્ઞાથી પોતે જિંજાથી મબાલે પહોંચી ગયા. પણ હવે જોડમાં તો કોઈક જોઈએ, એટલે બાલમુકુંદ સ્વામી સાથે ગયા. હવે સંત સ્વામી તો ગયા વાંધો નહીં, પણ બાલમુકુંદ સ્વામી છે ને ઠાકોરજીના સેવક હતા. હવે બાલમુકુંદ સ્વામી ગયા તો હવે અહીંયા તો ઠાકોરજીની સેવામાં કોને? પ્રમુખ સ્વામી મહારાજે સેવા પોતે માથે લઈ લીધી. એટલે ઠાકોરજીને વહેલા ઉઠાડવાના, જળપાન કરાવવાનું, થાળ ધરાવવાનો, આરતી કરાવવાની, અલંકાર પહેરાવવાના, શણગાર કરવાના, ટાઈમે ઠાકોરજીની સેવા એટલે બહુ ભારે સેવા છે. ટાઈમે તમારે રહેવું પડે, ગળિયાના કાંટા આધારે જ જીવવાનું. એટલે ઠાકોરજીની બધી જ મર્યાદા ભક્તિભાવપૂર્વક સેવા કરવાની. અને સાથે એમની બીજી જે જવાબદારી, હવે પોતે તો વડીલ તરીકે સાથે આવ્યા હતા, પોતે પ્રમુખ તો હતા જ, એટલે યોગીજીમાં બધી જ વ્યવસ્થા, પધરામણી, આયોજન, સભાનું આયોજન, હરિભક્તોને સાચવવાના, બધું જ વહીવટ પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. એમાં રહીને પણ વહીવટની સાથે ભક્તિ કેવી રીતે કરવી પ્રમુખ સ્વામી મહારાજ એકબીજાને કે મારી જવાબદારી ક્યાં છે, આઈ ડિડન્ટ સાઇન અપ ફોર ધીસ, હું તો બસ ઓફિસ ડેસ્ક વર્ક કરું. પણ ઘરમાં એકબીજા સાથે એકબીજાની ક્રિયા અપનાવી લેવી, સાથે મળીને કરી લેવી, પ્રમુખ સ્વામી મહારાજે અનુકૂળ થઈને આપણે ત્યાં સમજાવ્યું. મન ધાર્યું મૂકવું, ત્રીજો મુદ્દો. હવે મન ધાર્યું મૂકવું એટલે આપણે શું લાગે, આ તો બહુ જ અઘરું છે, આમ તો મરવા જેવું થઈ જાય. કારણ કે આપણા પોતાના આગ્રહો, આપણા પોતાના જે વિચારો લઈને આપણે બધા ફરીએ છીએ. પણ એ વખતે જ્યારે કટોકટી હોય, આ છે ને સ્પ્લિટ સેકન્ડનો જ વિષય હોય છે, કટોકટી, એટ ધેટ ક્રિટિકલ મોમેન્ટ આપણે આપણું મનનું મૂકી શકીએ છીએ. સ્વામીશ્રીએ આ જ કરતા આવ્યા છે. સ્વામીશ્રી, આપણે વી ટોક અબાઉટ રિલેશનશિપ્સ એઝ ગિવ એન્ડ ટેક. એકચ્યુઅલી જો જોવા જાય ને, સ્વામીશ્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રિલેશનશિપ્સ અબાઉટ નોટ ગિવ એન્ડ ટેક, રિલેશનશિપ્સ અબાઉટ ગિવિંગ, ગિવિંગ એન્ડ ગિવિંગ. અને મનનું જ મૂકવાનું છે. 2002ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે સ્વામી સિંગાપોર હતા, અને એ વખતે સ્વામીશ્રી સાથે સંતોની પ્રશ્નોત્તરી થઈ. એમાં આ વાત, સંપની વાત બધી નીકળી, અને મન ગમતું મૂકવું. સ્વામીએ બધી બહુ અદ્ભુત એકદમ સાધનાની સ્પષ્ટતા ત્યાં આમાં કરી હતી. એમાં જ્યારે આ વાત આવી ને કે હાઉ ડુ યુ ડીલ વિથ ડિફિકલ્ટ પીપલ, સ્વામીએ કીધું કે આપણે જ મનનું મૂકવાનું છે. સ્વામી કીધું કે સ્વામી ક્યાં સુધી મૂકવાનું? સ્વામી કે ઠેઠ સુધી, અક્ષરધામમાં જાય ત્યાં સુધી. અને કે મારે જ મૂકવાનું છે, 100% આપણે મૂકવાનું છે. અને સ્વામી આ જ કર્યું છે ને, આપ્યું જ છે, ક્યારેય માંગ્યું નથી. લેવું ન દેવું એ શું છે? એ ચોર વૃત્તિ છે ને. ચોર આપણા ઘરમાં કદાચ આવે તો એ કંઈ મૂકીને ના જાય, એ લઈને જાય. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે. પહેલાં લેવું પછી દેવું એ શું છે? એ સરકારી વૃત્તિ છે ને. તમે પહેલાં ટેક્સ ભરો અને પછી તમને રોડ, રસ્તા, હેલ્થ, પબ્લિક સર્વિસીસ તમને આપશું. પહેલાં દેવું પછી લેવું એ ધંધાદારી વૃત્તિ છે. આપણે કદાચ તમને ઘર આપો પછી તમે મોર્ગેજ ભરજો, તમે ગાડી લો પછી તમે ઇન્સ્ટોલમેન્ટ્સ ભરજો, ઇન્ટરેસ્ટ સહિત. યુ એન્ડ અપ પેઇંગ મચ મોર એનીવે. આ બધી રીત શું છે? ગિવ એન્ડ ટેકની રીત છે. પણ દેવું ન લેવું એ સંતની રીત છે, એ સાચા પ્રેમની રીત છે. ખોબલે ને ખોબલે દેવું ન લેવું કાંઈ, એ જ તારી પ્રીતતાની રીત. કેટલું સુંદર આ પંક્તિ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આબેહૂબ જોવા મળે છે. મહાન સ્વામી મહારાજના જીવનમાં આપણે આબેહૂબ જો આપવાની જ વાત. પ્રેમ આપો, નિસ્વાર્થ પ્રેમ આપો, અને કંઈ લેવાની વાત નહીં. મન ગમતું જ મૂકવાનું, સંપૂર્ણ મન ગમતું મૂકવાનું. પેલો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરતા હતા અને આખા ગામમાં પધરામણી કરી, અને 2:30 વાગે પોતે જમવા માટે બેઠા. પત્તર પીસાઈ ગયું છે. માણસ જ્યારે થાળી પર બેઠો હોય ત્યારે તને કંઈ ના કહેવાય, ઊભો ના કરાય. પણ એક હરિભક્ત આવ્યા અને સ્વામીને કીધું કે સ્વામી તમે મારા ઘરે રહી ગયું. સંતો તો ઓળખતા હતા. સંતોએ કીધું કે ના અમે આવી ગયા, સ્વામી આવી ગયા.
પણ પેલા ભાઈની દલીલ શું હતી કે સ્વામી પણ હું નહોતો ને, હવે ઘરમાં પધરામણી કરવાની તો થઈ ગયું હતું જ, પણ કે હું નહોતો ને. એટલે સ્વામીને પછી એમણે આગ્રહપૂર્વક કીધું કે તમે આવો જ. સંતો સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે પછી આવશે, 2:30 વાગે જમીને આવશે, પણ પેલા ભાઈનો એટલો બધો આગ્રહ ને સ્વામી એક જ વાક્ય બોલ્યો કે હાલો સંતો, એ નહીં માને આપણે સમજી લો. સ્વામી પોતે અનુકૂળ થઈ ગયા, પોતાનું મન ધાર્યું મૂકીને એમને ત્યાં ગયા. બીજો પ્રસંગ બહુ જ ટચિંગ પ્રસંગ છે. સ્વામી શ્રી ઔરંગાબાદ એક હરિભક્તોને ત્યાં એક પ્રસંગમાં હાજર રહેવાના હતા. હવે કંઈક કારણસર એ કેન્સલ થયો. સ્વામીને અચાનક પાછું મુંબઈ આવવાનું થયું. પણ પેલા હરિભક્તોને બધો કાર્યક્રમ હતો એટલે સ્વામીને બહુ દુઃખ થયું. તો સ્વામી હરિભક્તને પ્રોમિસ આપી કે જો આ વખતે મેળ ના પડ્યો માફ કરજો, પણ બીજી વાર અવશ્યપણે તમે બીજી તારીખ આપો ત્યાં હું આવી, હું વચન આપું છું. એટલે સ્વામી ત્યાંથી પછી મુંબઈ ગયા. તારીખ પણ ગોઠવાઈ ગયા ઔરંગાબાદની. પણ એ જ્યારે તારીખ આવી ને ત્યારે બીજા હરિભક્તો આવ્યા, ચરોતરને એક હરિભક્ત, અને સ્વામીશ્રીને કીધું કે સ્વામી મારા દીકરીના લગ્નમાં તમારે આવવું પડશે. સ્વામીએ કીધું કે હા વાંધો નહીં, તમે તારીખ આપો, અમે કંઈક એડજસ્ટ કરીને કંઈક આવી જશું, થઈ જશે કંઈ. હવે તારીખ જે શું હતી કે આ ઔરંગાબાદનો જ પ્રસંગનો જે હતો, સ્વામી કીધું કે સ્વામી તો એવું કીધું હતું કે પહેલાં ઔરંગાબાદના હરિભક્તોને કે બીજો કેન્સલ કરીને તમારે ત્યાં અવશ્ય પણ આવે છે, કેમ કે આઈ ઓલરેડી ડિસઅપોઇન્ટેડ યુ વન્સ. હવે આ સામે આવ્યું, પેલા હરિભક્તને કીધું, સ્વામી કીધું કે જો મેં ઔરંગાબાદના હરિભક્તોને એકવાર કેન્સલ કર્યું જ છે, મેં ત્યાં વચન આપ્યું છે, એટલે આપણે છે ને હું આવી જઈશ, પણ કંઈક બીજી તમારી તારીખ કંઈક સેટ થતી હોય તો પાછળથી આવી જાઓ, આપણે પ્રસંગ શોભાડી દે કંઈક. સ્વામી ઘણા બધા વિકલ્પો આપ્યા. પહેલાં હરિભક્તોનો આગ્રહ કે ના, મેં મારા વહેવાઈને પણ વચન આપ્યું છે કે પ્રમુખ સાહેબ મહારાજ આવવાના જ છે. હવે તો કે બાપાને પૂછ્યા વગર બારોબાર વચન આપી દીધું. હવે સ્વામીએ પેલા હરિભક્તને સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે આ તો ઓલરેડી કેન્સલ થયું જ હતું એકવાર, મેં ત્યાં વચન. સ્વામી કે ત્યાં તમે ભલે વચન આપ્યું કે મેં અહીંયા વચન, તમારે આવવું જ પડશે. યોગી આપા આવતા હતા ને એટલું બધું પછી ઇમોશનલ બધું બ્લેકમેલ બધું કર્યું. સ્વામી સમજી ગયા કે આ નહીં માને, આપણે એડજસ્ટ થવું પડશે. એટલે પેલા ઔરંગાબાદના હરિભક્તોને જેને વચન આપ્યું હતું, હવે આમ કેટલું એમ્બેરેસિંગ કહેવાય, પણ સ્વામીશ્રીએ બહુ જ એક ભાવવાહી ક્ષમાયાચનાનો પત્ર એ લોકોને મોકલ્યો કે માફ કરજો, ફરી મારે તમને આવી રીતે ના પાડવી પડશે, પણ હું તમને ફરીથી રાજી કરીશ. પણ આ એક હરિભક્તને આગ્રહ એમનો હતો તો પોતે મનધાર્યું મૂકીને, હરિભક્ત મનધાર્યું મૂકવું એટલે શું? એટલે બીજાનું મનનું સાચવ્યું છે સ્વામીએ, પોતાનું મનનું મૂકવું ક્યારે પડે? સ્વામીએ પોતાનું મનનું હતું જ નહીં કંઈ. સ્વામી જીવ્યા છે હરિભક્તોના મન સાચવા માટે, દિલ સાચવા, મનધાર્યું બાપા માટે હતું જ નહીં કંઈ. પણ હરિભક્તોને અજસ્ત થવા માટે સ્વામી બધું જ કરી છૂટ્યા છે. અને છેલ્લે આવે છે ઘસાવું. પ્રમુખ સ્વામી મહારાજ, માન સ્વામી મહારાજ, તો આજે આપણે જે એમનું સમગ્ર જીવન આપણા માટે ઘસાયા છે. લંડનનો જ એનો પ્રસંગ છે, 1995નો પ્રસંગ છે. મંદિર મહોત્સવ માટે જ પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા હતા. મંદિરનું બાંધકામ હજી ચાલુ હતું, મંદિર મહોત્સવની તૈયારી ચાલતી હતી. એટલે સ્વામીશ્રીનો ઉતારો એક આપણે હરિભક્તને ત્યાં રાખ્યો હતો. એટલે રોજ સાંજે સ્વામી ઠાકોરજી જમાડી લે, ત્યાં સંતો બધા મીટિંગ માટે આવે. એટલે એકવાર સ્વામી ઠાકોરજી જમાડી નીચે, સ્વામી એ વખતે નીચે બેસતા હતા, અને પાછળ પેલો સોફાનો ટેકો લઈ અને સ્વામી ખોડામાં પત્રલેખન કરતા હતા. સ્વામી એકદમ પત્રલેખનમાં મશગુલ હતા, એટલે જોયું નહીં કે સંતો આવીને ત્યાં બેઠા મીટિંગ માટે. પત્ર થોડોક લાંબો હતો, એટલે સ્વામી પત્ર લખતા લખતા પૂરો કરી અને પછી આમ સ્વામીની રીત પ્રમાણે ચશ્મા લીધા, એકદમ વ્યવસ્થિત પેલા એમના કવર મૂક્યા, પેન ને બધું એમના જે બધું પેકેટમાં બધું મૂકી અને સાઈડમાં બધું પછી ગોઠ્યું. અને સામે જોયું તો બધા સંતો દર્શન કરતા પ્રેમથી. એટલે સ્વામી કીધું કે શું જોવો છો સંતો? સંતોને થોડી ગમત સૂજી કીધું કે સ્વામી તમારા આ ચરણાવી લાંબા હતા કે સ્વામીએ ખોડામાં ઓશિકો રાખ્યું તો સ્વામીના પગ લાંબા હતા. સંતે કીધું કે સ્વામી તમારા ચરણાવીને અમે જોતા હતા. અમે તો એવું સાંભળ્યું છે કે ભગવાનના અખંડ ધારક સંત હોય તો અંગો અંગમાં ભગવાને ધાર્યા, આંખમાં આંખ, કાનમાં કાન, નાકમાં નાક, પગમાં પગ. અને ભગવાનના ચરણાવિંદમાં તો 16 ચિહ્ન હોય. તો અમે જોતા હતા કે તમારા આ ચરણાવિંદમાં 16 ચિહ્ન કેમ દેખાતા નથી? પ્રશ્ન બરાબર હતો. સ્વામી એકદમ બહુ જોરદાર જવાબ આપ્યો. સ્વામી કે પધરામણી કરીને ઘસાઈ ગયા છે. એટલે તો ભગવાને ધાર્યા જ છે, અંગોંગમાં જ ધાર્યા છે, સાંગોપાંગ ધાર્યા છે, સમ્યક પ્રકારે ધાર્યા છે. પણ સ્વામી જે બોલ્યા ને કે પધરામણી કરીને ઘસાઈ ગયા છે, લિટરલી સ્વામીએ પોતાનો દેહ આપણા માટે ઘસી નાખ્યો છે. એ આ પ્રેમની આના કરતાં મોટી અભિવ્યક્તિ શું હોઈ શકે?
આજે સંપની આપણે વાત કરીએ છીએ ને, સંપ એટલે શું? આ કોઈક સ્ટ્રેટેજી નથી. બહાર આપણે બધી છે ને બધી ટેકનિક બધી હોય, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુએન્સ પીપલ. આપણે જો ધ્યાન ના રાખીએ ને તો આવું પછી ઘરમાં પણ થવા માંડે. માતા પિતા પેલા હસબન્ડ વાઇફ વચ્ચે પછી ખેંચાતાણ થાય. હાઉ ડુ યુ વિન ધ લવ ઓફ યોર ચિલ્ડ્રન બીકમ્સ અ કોન્ટેસ્ટ. એમાં છોકરાઓ ખાટી જાય વચ્ચે વચ્ચે, પણ છોકરાઓને પણ ખ્યાલ આવે ને કે અંદર અંદર કુસમ છે. આપણા ઘરમાં મોટા ઘરની કંઈ જરૂર નથી. 5 બેડરૂમનું ઘર હોય ને, ડબલ બેસમેન્ટ હોય ને, સ્વિમિંગ પૂલ હોય ને, જાકુઝી હોય ને, સ્પા હોય ને, પણ જો ઘરમાં કંકાસ હોય, ઘરમાં આવવાનું મન થતું ના હોય, અત્યારે તો જવાનો જ પ્રશ્ન છે બહાર, તો શું કરશું? ક્યાં જશું? ઇફ વી નોટ કમ્ફર્ટેબલ ઇન આવર ઓન હોમ વિથ આવર ઓન ફેમિલી. તો સ્વામી કહે છે કે આ અંદર અંદર પ્રેમ હશે તો મોટા ઘરની જરૂર નથી, પણ સંપ ત્યાં જંપ. અને આ કંઈક એકબીજાનો પ્રેમ સંપાદન કરવાની કંઈક આ રીત નથી, કામ કરવાની રીત નથી. બહાર કોર્પોરેટ વર્લ્ડમાં શું હોય, વી લુકિંગ ફોર ટીમ વર્ક એન્ડ યુનિટી. ધીસ ઇઝ વોટ વી કોલ પોપ્યુલર યુનિટી. બધાને ભેગા કરો ને કંઈક આઉટિંગ કરીએ ને. આ પ્રિન્સિપલ યુનિટી છે, એટલે કે સૈદ્ધાંતિક આ જ્ઞાન છે. આ જ્ઞાન છે, આ સાધના છે. અને સાધના એટલે શું? મારે જ સાધના કરવાની છે. આ મારું રાજીપણું આ સાધન છે. સંપ, ઘરમાં હું સંપ રાખું એ મારું ગુરુ પ્રત્યેની એક ભક્તિ છે. માનસાઈ મહારાજને પૂછ્યું હતું ને સાઉથ આફ્રિકામાં 2017 જ કે સ્વામી તમને શું ગમે? સ્વામી બોલ્યા, મને ગમે છે SAMP. એનો અર્થ શું થયો કે સ્વામીને રાજી કરવા માટે આ મારી સાધના છે. સ્વામી ઓસ્ટ્રેલિયામાં હતા 2018ની સાલમાં, અને 2 ભાઈઓ વચ્ચે કંઈક બહુ મોટો પ્રશ્ન હતો. અંદર અંદર ઝઘડા ચાલતા હતા, વર્ષોથી ઝઘડા ચાલતા હતા. એ વાત સંતોને ખબર પડી. સંતો સ્વામી પાસે લાવ્યા. પહેલાં આત્મસ્વરૂપ સ્વામીએ વાત કરી. આત્મસ્વરૂપ સ્વામીએ ઘણો સમય એ લોકો પાસે કાઢી, અને પછી અમે લોકો સમાધાન ઉપર અણી ઉપર જ આવી ગયા હતા. પછી સ્વામી પાસે લાવ્યા, અને પછી 2 ભાઈઓએ સ્વામી આગળ આમ હાથ જોડીને કબૂલાત કરી કે સ્વામી અમારો આ વાક હતો, અમે છોડ્યું છે. જ્યારે જ્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવી રીતે આવતા, સ્વામી બહુ એક મુદ્દાની વાત કરતા. સ્વામી કહે કે તમે જો તમારે ન્યાય જોઈએ છે કે શાંતિ જોઈએ છે? ડુ યુ વોન્ટ ટુ બી રાઇટ ઓર ડુ યુ વોન્ટ ટુ બી હેપી? સ્વામી કે તને જો શાંતિ જોઈએ ને તું મૂકી દે. આ 2 હરિભક્તો રાજી હતા, મૂકી દીધું. સ્વામીને કીધું કે સ્વામી અમે બીજા અંદર અંદર છોડી દીધું છે મનનું, અમે વી ફોરગિવન એન્ડ ફોરગોટન, વી વિલિંગ ટુ મૂવ ઓન, બસ તમે આશીર્વાદ આપો. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા ને, બોલો. સ્વામી નીચે નમીને એ 2 હરિભક્તોનો ચરણ સ્પર્શ કર્યા. ચરણ સ્પર્શ હરિભક્તોના. પછી સ્વામીએ ફોડ પાડે કે આવો જ પ્રસંગ યોગી આપવાના વખતમાં પણ થયો હતો કે 2 ભાઈઓ આવી રીતે ઝઘડતા હતા. સ્વામી આગળ આવ્યા, એકબીજાની માફી માંગી, સમાધાન થઈ ગયું. યોગી બાપા રાજી થઈને પગે લાગ્યા. તો આપણા માટે આ રાજીપનો એક સાધન છે. સાધના એટલે શું થયું કે હવે સામે સાધન એટલે એવું થયું કે સામેવાળો રાખે કે ના રાખે એ મારે જો નથી. સંપ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ. લવ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ. આપણા માટે મારું રાજીપાનું એક સાધન બની ગયું છે. એટલે મારે જ કરવાનું. સ્વામીને વાત, પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે મારે જ 100% મૂકવાનું છે, અને છેટ સુધી મારે જ આ સંપ રાખવાનો છે. યોગી આપા આગળ આ વાત એની કે સામેવાળો સંપ ના રાખે તો શું કરવું? યોગી આપણને જવાબ કેવો હતો કે ગુરુ, તમે 3 દિવસના ભૂખ્યા હો અને સામે થાળી આવે જમવાની, તો તમે કોઈની રાહ જો કે પેલો જમે પછી હું કરું, કે પેલાને કેમ નથી આવી? આપણે તો ઝાપડીએ જ. એમ સ્વામી કે યોગી આપે કે સંપ ખાય એની ભૂખ જાય. આ વાત ક્યાં થાય છે? સંપમાં. એનો અર્થ એવો થયો કે સંપ એ આપણા આધ્યાત્મિક પોષણ છે, આપણા આધ્યાત્મિક કલેવર ઘડવાનું એક આ સાધન છે. એટલે જે સંપ રાખે એની પ્રગતિ થાય. જે સંપ રાખે, જે સહન કરે, જે અનુકૂળ થાય, જે મનગમતું મૂકે, જે ઘસાય, એને રાજીપો મળે. અને એમાં આપણી સાધના છે, એમાં જ આપણી જીવનની ભેગા આપણે રહીએ છીએ અત્યારે. દેટ્સ જસ્ટ ધ બિગિનિંગ. કમિંગ ટુગેધર ઇઝ ધ બિગિનિંગ. સ્ટેઇંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ. વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ. આજે આપણે 100 ઘરમાં ભેગા તો છે જ, પણ એ ઘર એ અક્ષરધામ તુલ્ય બની